ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસીની થઈ જાહેરાત, જેમાં સીએમએ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસીની જાહેરાત કરી છે। નવા 250 ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરની થશે શરૂઆત। રાજ્યમાં રૂપિયા 10,000 કરોડથી વધુનું રોકાણ, જેમાં રૂપિયા 50 કરોડથી 200 કરોડ સુધી કેપેક્સ સહાય અપાશે। રૂપિયા 20 કરોડથી 40 કરોડ સુધી ઓપેક્સ સહાય પૂરી પડાશે। રોજગારી માટે 1 વર્ષ સુધી જાળવી રાખવા સહાય થશે। તો પુરુષ કર્મચારીઓને સહાયના 50,000 અપાશે। મહિલા કર્મચારીઓને 60,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। રાજ્યમાં હવે ગ્લોબલ કેપેસિટી સેન્ટર શરૂ કરવા માટેનો માર્ગ મોકળો બન્યો છે। આવા સેન્ટર્સ કાર્યરત થતા ટેલેન્ટેડ યુવાનોને રોજગારીની અનેક તકો મળશે અને વૈશ્વિક કંપનીઓને ગુજરાત સાથે જોડાવા માટે વધુ નવા ક્ષેત્રના દ્વાર ખુલશે। વિકસિત ભારત 2047ના લક્ષ્યને સિદ્ધ કરવામાં આ પોલિસી મહત્વની ભૂમિકા ભજવશે। રાજ્યમાં અતિ આધુનિક ટેકનોલોજી અને ઉદ્યોગના ક્ષેત્રને અગ્રેસર બનાવશે। અહીં ઉપસ્થિત સૌને આ પોલિસીનો અભ્યાસ કરી તેના પ્રોત્સાહનનો લાભ લેવા મારો અનુરોધ છે।